5.2 માં આપણે આગળ વધીએ 11મો દાખલો સમાંતર શ્રેણી 3 15 27 39 નું કયું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે? બરાબર, સમાંતર શ્રેણી આપણને આપેલી છે, એના પરથી આપણે પ્રથમ પદ a બરાબર 3 અને સામાન્ય તફાવત b બરાબર a2 - a1 15 - 3 એટલે 12 બે વસ્તુ મેળવી શકશું. હવે કયું પદ? તો આપણે લખશું કે ધારો કે an એટલે કે n મું પદ an એ 54 એટલે કે 54 માં પદ કરતા 132 વધુ છે. બરાબર, તો આ જે an છે n મું પદ એ 54 માં પદ કરતા એટલે કે 54 132 વધારે છે. સૂત્ર લખીએ આપણે an સૂત્ર સ્વરૂપે આ જ વસ્તુ લખીએ તો a54 વત્તા 132 લખાશે. 54 માં પદ કરતા 132 મું પદ n મું પદ છે એ n છે. આને આપણે સૂત્ર પ્રમાણે લખીશું a n - 1 * d an એટલે a n - 1 * d. એ 54 ને આપણે આવી રીતે લખી શકાશે કે a + 53 d વત્તા 132. a 54 એટલે a + 53 d. બરાબર, કિંમતો મૂકીએ તો a બરાબર 3 વત્તા n - 1 d બરાબર 12 બરાબર a બરાબર 3 વત્તા 53 કૌંસમાં 12 વત્તા 132. બરાબર, હવે 53 ગુણ્યા 12 આપણે કરવા પડશે. 1 વડે ગુણાકાર એટલે 0 અને 53 એકુ 53. 2 તેરી 6 અને 2 પંચા 10 636. 132 વત્તા 3 એટલે 135 એટલે આમાં આપણે 135 ઉમેરીએ 6 ને 5 એટલે આંકડો વધીએ 3 દુ 6 ને 1 7 અને 7. તો આ બધાનો સરવાળો થશે 771. 3 વત્તા 12 માં બંને જોડે ગુણાકાર 12n - 12 માટે 12n 3 - 12 એટલે -9 બરાબર 771. 12n બરાબર 771 વત્તા 9 થશે, -9 સામે જઈને પ્લસ થઈ જશે. તો 12n બરાબર 9 ને 1 10 નું મીંડું વધી 1880 થશે. d તફાવત 12 12n બરાબર 780. બરાબર, 771 વત્તા 9 780 થશે. 880 કાઢીને આપણે લખીએ 780. હવે n બરાબર થશે 780 ભાગ્યા 12. 780 ભાગ્યા 12 12 72 બાકી રહે 6 0 12 50 60. તો n બરાબર થશે 65 અને આમ 65 નું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે. એટલે વાક્યમાં જવાબ લખી આમ 65 મું પદ 54 માં પદ કરતા 132 વધુ છે. બરાબર, બારમો દાખલો બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. તેમના 100 માં પદનો તફાવત 100 હોય તો 1000 માં પદનો તફાવત શોધો. ધારો કે પ્રથમ સમાંતર શ્રેણી a1 a2 a3 an છે તથા બીજી સમાંતર શ્રેણી a1 a2 a3 an છે. બરાબર, સામાન્ય તફાવત બંને સમાંતર શ્રેણી
માટે ડી છે બરાબર A100 માઈનસ A100 બરાબર 100 આપેલ છે બરાબર એટલે કે 100 માં પદનો તફાવત A100 ઓછા A100 બરાબર 100 આપેલ છે અને A1000 માઈનસ A1000 આપણે શોધવાના છે એટલે કે 1000 માં પદનો તફાવત આપણે શોધવાનો છે હવે સૌથી પહેલા આપણે A100 માઈનસ A100 શોધીએ આપણે હવે A100 એટલે શું થશે A પ્લસ 99D થશે A પ્લસ 99D A પ્લસ 99D માઈનસ કૌંસમાં લખશું આપણે A પ્લસ 99D બરાબર આનું થશે A પ્લસ 99D બરાબર તો બરાબર A પ્લસ 99D માઈનસ A માઈનસ 99D પ્લસ 99D ને માઈનસ 99D ઉડી જશે તો બરાબર થશે A માઈનસ A હવે 100 માં પદનો તફાવત કેટલા આપેલા છે 100 આપેલા છે તો બરાબર થશે 100 આપેલા છે A માઈનસ A બરાબર થશે 100 એટલે આપણી પાસે 100 માં પદનો તફાવત 100 છે સામાન્ય તફાવત બેનો સમાન એટલે કે D છે અને હવે ત્રીજું રિલેશન ખબર પડી કે બંનેના પ્રથમ પદનો તફાવત બરાબર A ઓછા A એ પણ કેટલા થશે 100 હવે આપણે શોધવાનું છે 1000 માં પદનો તફાવત એટલે કે A1000 માઈનસ A1000 બરાબર 1000 માં પદ નો તફાવત એ 1000 એક શ્રેણી બીજી શ્રેણીનું 1000 નું પદ તો બરાબર થશે A વત્તા 999D ઓછા A વત્તા 999D બરાબર A પ્લસ 999D માઈનસ A માઈનસ 999D તો પ્લસ 999D માઈનસ 999D ઉડી જશે અને આમાં પણ જવાબ આવશે A ઓછા A અને આપણી પાસે A ઓછા A છે 100 તો આની જગ્યાએ પણ લખશું આપણે 100 તો આપણો માંગેલો જવાબ થશે કે 1000 માં પદનો તફાવત પણ 100 છે ધ્યાનથી બે ત્રણ શબ્દ દરેક દાખલા કરો અને એકદમ તૈયાર કરો 13મો દાખલો 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે બરાબર 14મો દાખલો 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે બરાબર તો 14 21 28 49 એ બધી 7 વડે વિભાજ્ય છે અને 7 ના ગુણિત પણ કહેવાય એને બરાબર બે દાખલા લગભગ સેમ જેવા છે હવે આપણે 3 અંકની કેટલી સંખ્યા વડે 7 વડે વિભાજ્ય છે શોધવું હોય તો પહેલા તો આપણે 3 અંકની સંખ્યા 100 થી 999 છે બરાબર 3 અંકની સંખ્યાઓ કઈ થશે 100 થી 999 સુધી થશે 14 સત્તા 98 બરાબર 14 સત્તા 98 એટલે 100 7 વડે વિભાજ્ય નથી 100 7 નો ગુણિત નથી 98 માં 7 ઉમેરશું એટલે 105 તો 3 અંકની 7 વડે વિભાજ્ય સૌથી નાની સંખ્યા 105 થશે બરાબર 3 અંકની 7 વડે વિભાજ્ય સૌથી મોટી સંખ્યા એના માટે આપણે કરશું 999 ભાગ્યા 7 7 એકા 7 2 9 7 ચોક 28 1 9 7 દુ 14 5 શેષ વધે છે બરાબર ઓકે તો આપણે એવા દાખલા ગણ્યા હતા ભાગાકારમાં કે શું ભાગવાથી શું ઉમેરવાથી નિશેષ ભાગી શકાય કે શું બાદ કરવાથી નિશેષ ભાગી શકાય તો જે શેષ આવે એને ઉમેરવાથી નિશેષ ભાગી શકાય એટલે આમાં આપણે +5 ઉમેરીએ બરાબર તો નિશેષ ભાગી શકાય પણ તો સંખ્યા 4 અંકની થઈ જાય અને જે શેષ વધ્યો એની વિરોધી સંખ્યા એટલે કે -5 તો આમાં -5 ઉમેરશું તો 994 થશે
અને એ 7 વડે વિભાજ્ય હશે એટલે સૌથી મોટી સંખ્યા આપણને કઈ મળી 994. સામાન્ય તફાવત 7 થશે બરાબર. તો આમ સમાંતર શ્રેણી 105 એમાં 7 ઉમેરી એટલે 112 એમાં 7 ઉમેરી 119 ની કરી અને 994 થશે બરાબર. હવે આમાં કેટલી સંખ્યાઓ છે એ આપણે શોધવાનું છે બરાબર. a બરાબર 105, b બરાબર 7 અને an બરાબર 994. તો એમાં આપણે n કેટલા છે એ શોધવાના છે બરાબર. સૂત્ર લખીએ આપણે an બરાબર a plus n minus 1 into d બરાબર 994 માટે કરીએ. હવે આની જરૂર નથી આપણે એની કિંમત મૂકીએ 105 વત્તા n minus 1 ગુણ્યા 7 બરાબર 994. 105 વત્તા 7n ઓછા 7 બરાબર 994. 105 માંથી 7 જાય એટલે થશે 98. તો 7n 98 વત્તા 7n બરાબર 994 પ્લસ 98 સામે જઈને માઈનસ થશે. 7n બરાબર 994 ઓછા 98. 7n બરાબર થશે 896. 896 કારણ કે 94 બાદ થાય એટલે 900 અને બીજા 4 બાદ કરો એટલે 896. તો n બરાબર થશે 896 ભાગ્યા 7 ભાગ્યા 7 7 1 7 1 9 7 14 5 6 7 8 56. તો n બરાબર થશે 896 ભાગ્યા 7 બરાબર 128. તો વાક્યમાં જવાબ લખશું કે કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે. તો આપણે વાક્યમાં જવાબ લખશું કે આમ 128 સંખ્યાઓ 3 અંકની સંખ્યામાં 7 વડે વિભાજ્ય છે. બરાબર. 7 વડે વિભાજ્ય હોય એવી 105 થી 994 સુધીમાં 128 સંખ્યાઓ હશે. તમે 7 ની જગ્યાએ 3 અંકની 8 વડે વિભાજ્ય સંખ્યાઓ શોધી શકો, 9 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે શોધી શકો, 10 વડે કદાચ સહેલું પડશે બરાબર. 11 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે આ જ નિયમ પ્રમાણે એવી જાતે રકમ બનાવી અને પ્રેક્ટિસ કરી શકો. 14મો દાખલો 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત છે? 50 અને 300 વચ્ચે 6 ના કેટલા ગુણિત છે? 100 અને 500 વચ્ચે 22 ના કેટલા ગુણિત છે? બરાબર. તેવી આપણે અનેક રકમો આ પ્રમાણે બનાવી શકીએ. હવે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત છે? તો સૌથી નાની સંખ્યા 12 થશે. 12 ને 4 16, 16 ને 4 20, 20 ને 4 24. આ રીતે શ્રેણી આપણી આગળ વધી અને 250 સુધી પહોંચશે. હવે 250 ભાગ્યા 4 કરી આપણે ચાવીઓ શીખ્યા છે વિભાજ્યતાની ચાવીઓ. એમાં 4 ની ચાવી કેવી હોય છે કે જે કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 અંક 4 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા 4 વડે વિભાજ્ય હોય. તો છેલ્લા 2 અંક 12 4 48 50 છે 4 વડે વિભાજ્ય નથી, 250 4 વડે વિભાજ્ય નથી બરાબર. 2 ની ચાવી શું છે કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેવી સંખ્યા 2 વડે વિભાજ્ય. 3 ની ચાવી બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય બરાબર. એક ઘણી બધી ચાવીઓ આપણે 5 ની 9 ની 10 ની 11 ની 7 ની બધી ચાવીઓ શીખ્યા છીએ અને ગણિત જ્યાં જરૂરી હોય ત્યાં તમારે ચાવીઓ તૈયાર કરવી પડે. તો 4 6 24 1 0 4 2 8 2 છે સોરી બરાબર. તો 248 જે શેષ વધી એની વિરોધી સંખ્યા ઉમેરીએ એટલે 4 વડે નિશેષ થઈ જશે. તો આ આપણું છેલ્લું પદ થશે 248 કે જે 4 વડે વિભાજ્ય છે. તો એમાં પ્રથમ પદ થશે 12
તફાવત d બરાબર થશે 4 અને an નું પદ છે 248, જેમાંથી આપણે n શોધવાના છે. આગલો દાખલો આપણે જે કર્યો હતો એ ટાઈપની જ આમાં ગણતરી થશે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર 248. આની જરૂર નથી, કિંમતો મૂકીએ. 12 વત્તા n માઇનસ 1 ઇન્ટુ 4 બરાબર 248. 12 વત્તા 4n ઓછા 4 બરાબર 248. 12 ઓછા 4 એટલે 8 વત્તા 4n બરાબર 248. 4n બરાબર 248 ઓછા 8, 4n બરાબર 240, n બરાબર 240 ભાગ્યા 4. તો n બરાબર 4 × 24 અને 4 × 5 20, 65 છે, ઉડી જશે 65. તો આમ 10 અને 250 વચ્ચે 4 ના, આમ 10 4 × 24 અને પાછળ 0 બરાબર 60 થશે. ના 60 ગુણિત છે. કેટલા ગુણિત છે? તો 60 ગુણિત છે. 6 × 24 ને પાછળ 0 થઈ જશે, તો 60 ગુણિત છે. આપણે પૂછ્યા 15મા દાખલામાં n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 થી અનંત અને 3, 10, 17 થી અનંત ના n માં પદ સમાન થાય. રાઈટ? તો ધારો કે એક સમાંતર શ્રેણી a1, a2, a3 63, 65, 67 છે, જેનો સામાન્ય તફાવત સ્મોલ d છે. બીજી સમાંતર શ્રેણી a1, a2, a3 અહીંયા આપણે થી an લખીએ. અહીંયા લખીએ આપણે an. બરાબર? 3, 10, 17 છે અને એનો સામાન્ય તફાવત કેપિટલ D છે. હવે આપણે an બરાબર an છે એવું રકમમાં આપેલું છે. an બરાબર an છે એવું રકમમાં આપેલું છે. પણ a1 બરાબર 3, એનો સામાન્ય તફાવત d બરાબર a1 બરાબર 63, a1 બરાબર 63 અને એનો સામાન્ય તફાવત 65 ઓછા 63 બરાબર 2 છે. બરાબર? હવે એવી રીતે આ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ a1 બરાબર 3 અને એનો સામાન્ય તફાવત કેપિટલ D બરાબર 10 ઓછા 3, a2 માઈનસ a1 બરાબર 7 છે. બરાબર? an બરાબર an આપણે શોધવાનું છે. આનું જે n મું પદ હશે અને આનું n મું પદ હશે, બે કેવા હશે? સરખા છે. બરાબર? અને એનો આપણે ક્રમ શોધવાનો છે, એટલે કે n આપણે કયા ક્રમના બેના પદ સરખા છે આપણે શોધવાના છે. તો n માં પદ સમાન થાય એટલે n બરાબર n થાય. an માં આપણે કિંમત મૂકશું તો a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ કેપિટલ D. આમાં કિંમત મૂકીએ તો a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ સ્મોલ d. સ્મોલ a આપેલા છે 3 વત્તા n માઈનસ 1 ઇન્ટુ d આપેલા છે 7 બરાબર a આપેલા છે 63 વત્તા n માઈનસ 1 ઇન્ટુ d આપેલા છે 2 માટે 3 વત્તા 7n ઓછા 7 બરાબર 63 વત્તા 2n ઓછા 2. 7 નો આપણને જો ગુણાકાર 7 ગુણ્યા 7n 7 ગુણ્યા -1 તો -7. 3 ઓછા 7 એટલે થશે ઓછા 4. 63 ઓછા 2 એટલે થશે 61 વત્તા 2n. 2n બરાબર ની ડાબી બાજુ હશે અને -4 જમણી બાજુ જઈને પ્લસ થઈ જશે એટલે 7n 2n બરાબર 61 વત્તા 4. 5n બરાબર થશે 65. n બરાબર 65 ભાગ્યા 5 n બરાબર થશે 13. તો 13મા પદ જે છે બંને સમાંતર શ્રેણીના સરખા હશે. આપણે ચેક કરવા તો કરી શકાય. a13 બરાબર a વત્તા 12d
એમાં a છે 63 વત્તા 12 ગુણ્યા b છે 2 12 × 24 આમાં ઉમેરી તો થશે 87 બરાબર થશે. હવે a13 એટલે a છે બીજી શ્રેણીમાં આપણે જોઈએ a13 તો a વત્તા 12d એટલે એમાં છે 3 વત્તા 12 ગુણ્યા એનો d સામાન્ય તફાવત છે 7 તો 12 × 7 = 84 ને 3 થઈ જશે 87 બરાબર. તો બંનેના 13માં પદ સમાન થઈ જાય છે. તો n માં પદ સમાન થાય બે સમાંતર શ્રેણી કયા મૂલ્ય માટે n ના કયા મૂલ્ય માટે તો n = 13 મૂલ્ય માટે બંને પદના પદો 13માં પદ બંનેના સમાન થશે. ઓકે તો